મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધી સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી અને રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લો એન્ડ ઓર્ડર તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા માટે બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ અમદાવાદ પોલીસે કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને પત્રકાર પરિષદ યોજી અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી. આ ગેરકાયદેસર ઘૂસણખોરને આશરો આપનારને સામે કડક કાર્યવાહી પગલાં લેવામાં આવશે તેવું નિર્દેશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ. રાત આખું આયોજન કરવામાં બ્રેઇનસ્ટોર્મિંગ કર્યું અને સંપૂર્ણ વ્યવસ્થાઓમાં કોઈ પણ ભૂલ ન થાય તે અંગે તમામ બાબતોની કાળજી લેવામાં આવી અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય. આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં, એમાં અમદાવાદ શહેરમાં કુલ 890 જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે, જેમાં આશરે 465 કેસ 470 જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે. એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને 135 જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે. અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર વસાવટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટ્રોગેશન થાય છે. ઇન્ટ્રોગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી બાંગ્લાદેશી આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિપોર્ટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે. પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે એ મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર, સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદનના પાત્ર છે. ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે, જેના કારણે 890 જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને 135 જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે. એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે. કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોર્ટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર.